હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બધાને જય માતાજી, જય બાપા સીતારામ ને આજે અમારે છે ને બ્લોગ નથી બનાવવાનો, આજે અમારે એક વિડીયો બનાવવાનો છે. સ્પેશિયલ એક વિડીયો અમારે બનાવવાનો છે. આજે સ્પેશિયલ વિડીયો હે ને બનાવવાનો છે તાજી વરીનો. તો હાલો જાય સ્પેશિયલ રેસીપી વિડીયો બનાવવા. તો આજે અમારે સ્પેશિયલ તાજી વડીનો વિડીયો બનાવવાનો છે. તો જો એના માટે બધી લીલી શાકભાજી લઈ લીધી. તો હવે આપણે આ બધી શાકભાજી ધોઈ નાખી. તો હવે આપણે આ બધી વસ્તુને સુધારી નાખી. લસણ ફોલવામાં લાડ બનની વાર લાગે કે નહીં, તો પહેલા આપણે છે ને લસણ ફોલી નાખીએ. તો હવે આપણે ટમેટાને પણ મોટા મોટા સુધારી લઈએ. બેન ટમેટા સુધારતા જાય ને તો આપણે મિક્સરમાં છે ને પીલી નાખીએ. તો હવે મરચાંનું પણ કટિંગ કરી નાખીએ. મરચાંનું કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે લઈ લઈએ ડુંગળી. હવે ટમેટા પીલાઈ જશે તો હવે આ વાટકામાં કાઢી લઈએ. તો હવે લઈ લીધું છે આપણે લસણ. આપણે લસણ પીળાઈ ગયું છે તો હવે લઈ લઈએ આપણે મરચાં. ડુંગળી કટિંગ થઈ ગઈ છે. તો હવે આપણે લઈ લઈએ કોથમરી. તો હવે લઈ લઈએ આપણે ડુંગળી. આપણે હંધી વસ્તુ છે ને પીલી નાખ્યું છે. ડુંગળી, લહણ, મરચાં, ટમેટા ને કોથમરી. તો હવે આપણે જવું શાક બનાવવા. બધી વસ્તુ સુધારીને તો વેવા આપણે. તો લીંબુ તો ભૂલાઈ ગયું, તો લીંબુનો રસ કાઢી નાખીએ. તો હવે આપણે જેગવી નાખીએ સૂલો. પેલા તો આપણે મૂકી દઈએ તપેલી. હવે નામી દઈએ તેલ. પેલા તો નાખી દઈએ જીરું. હવે નાખી દઈએ હિંગ. હવે નાખી દઈએ ડુંગળી. હવે નાખી દઈએ મીઠું. હવે નાખી દઈએ હળદર. હવે નાખી દઈએ મરચાં.
તો હવે નાખી દઈએ લસણ. તો હવે નાખી દઈએ ટમેટા. નાખી દઈએ લાલ મરચું. તો હવે નાખી દઈએ આ લીંબુનો રસ. હવે નામી દઈએ પાણી. પાણી થોડુંક નામવાનું હોય, થોડુંક રહો રાખવાનો ને એટલું પાણી નામવાનું હોય. જો આપણે વરી પારવાનું છે એટલે લોટ બાંધવાનો છે. અંદર મસાલા લઈ લીધા તો આપણે લોટ બાંધી દઈએ. પહેલા તો નાખીએ લાલ મરચું. હવે નાખી દઈએ ધાણા જીરું. તો હવે નાખી દઈએ હળદર. તો હવે નાખી દઈએ વઘાણી. તો હવે નાખી દઈએ ગરમ મસાલો. તો હવે નાખી દઈએ અજમા. તો થોડુંક નાખી દઈએ મીઠું. તો હવે નાખી દઈએ થોડુંક પાણી. તો હવે નાખી દઈએ તેલ. આપણે મસ્ત મજાનો હંતે મસાલો મિક્સ કરી નાખ્યો છે. તો હવે નાખી દઈએ લોટ. આપણે લોટનો ડબ્બો આવીને જ લાવેલા હતા તો લોટ નાખી દઈએ. શીરાનો લોટ છે હો પાછો. હવે આ બધું મિક્સ કરી નાખીએ. પાછું થોડુંક પાણી નાખી દઈએ. લોટ ઢીલો કરવાનો, બહુ કઠણ ન રાખવાનો. ફાઇનલી તો આપણે મસ્ત મજાનો લોટ બંધાઈને કપડે થઈ જશે. તો હવે આપણે આવું ભરી પાડવા. મસ્ત મજાના આંતર થઈ જશે તો આપણે વળી પારવા મળીએ. જો ફાઇનલી હવે આંધર આવી જશે તો આપણે વળી પારવા હાટું થઈને ઝારો લઈ લીધો ને આપણે લોટે લઈ લીધો. તો આપણે વળી પારવા મળીએ. જેવી રીતે આપણે હુકર વળી પાડીએ ને એવી જ રીતે તાજી વળી પાડવાનું હોય. આવી જ રીતે પાડવાનું હોય. આપણે મસ્ત મજાની હંધી વળી પાડી નાખી છે ને વળી કેટલી મસ્તીની પડી ગઈ છે. જો વળી બની ગઈ ને તો અંતરી પર ઢાંકી દો. હવે નાખી દઈએ કોથમરી. હવે આપણું શાક સરી ગયું છે તો હવે આપણે એને ઉતાર લઈએ. પહેલા તો નાખી દઈએ ધાણા જીરું. હવે નાખી દઈએ ગરમ મસાલો.
મસ્ત બેન હવે બહુ મસ્ત કે લે બહુ મસ્ત બેન હો ભાઈ બેનું કે જાય બહુ મસ્ત બન્યું. બહુ મસ્તીનું બેન હો અમે તાજી વીડીનો રેસીપી વિડીયો બનાવ્યો એ તમને કેવો લાગ્યો એ ખાસ કમેન્ટમાં જણાવી દેજો. ને આજનો વિડીયો બસ અહીંયા સુધી હતી. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.